શ્રી કૃષ્ણના સિદ્ધિદાયક ભદ્રકાળી શક્તિપીઠ સ્થાન જેવા પુરાતન સ્થળો પ્રાચીન કાળમાં ભારતના પ્રવેશ દ્વાર તરીકે પ્રખ્યાત લોકોપકારી પોતાના ઐતિહાસિક સિદ્ધાંતોને દર્શાવનારા 16 ચિહ્ન પરિપૂર્ણ સ્વરૂપ પ્રભુ સમગ્ર ભારતના દિવાલોમાંથી એકમાત્ર જગત મંદિરમાં જે ક્ષેત્રમાં બિરાજે છે એ દ્વારકા ભૂમિને સહસ્ત્ર ભૂતકાળમાં જેના દર્શનાર્થે આદ્ય શંકરાચાર્ય, શેઠ સગાળ શાહ, શ્રી રામાનુજાચાર્ય, વિજય બોડાણા, માધવાચાર્ય, સંત નામદેવ, સંત જ્ઞાનેશ્વર, સ્વામી રામાનંદચાર્ય, સંત કબીર, પીપા ભગત, નરસિંહ મહેતા, શ્રી ગુરુ નાનક, વલ્લભાચાર્ય, મીરા, ચૈતન્ય મહાપ્રભુજી, શ્રી સંત તુલસીદાસ, સંત સમર્થ રામદાસ આવા મહાનુભાવો, મહાન હસ્તીઓ પધાર્યા છે. વર્તમાનમાં જેમની આરાધના અને કૃપા માટે લબ્ધ પ્રતિષ્ઠિત ભક્તો આવે છે. પંડિત જયરાજ જેવા શાસ્ત્રીય સંગીતના જ્ઞાતાઓ પોતાની રાગ રાગીણીથી જેમને રીઝવવા માટે આજે પણ નતમસ્તકે આવે છે. જેમના કીર્તન, સ્મરણ, વંદન, શ્રવણ અને પૂજન લોકોના પાપોને હરે છે. એવા દ્વારકાધીશને કોટી કોટી નમન.